Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આગળ વધારીશું. તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું આપણે સોલ્યુશન જોવાનું છે. વન બાય વન ચેક કરીએ. તમે પણ સાથે સાથે ક્વેશ્ચન સોલ્વ કરતા જાઓ અને તમારા આન્સર છે એ ચેક કરતા જાઓ. બરાબર. આદર્શ પ્રવાહી માટે આકાર સ્થિતિસ્થાપકતા અંક કેટલો? હવે આદર્શ પ્રવાહી છે, આકાર સ્થિતિસ્થાપકતા અંક ઈટા બરાબર શું હોય? સમજો. આકાર સ્થિતિસ્થાપકતા અંક ઈટા અથવા તો કેપિટલ જી, એના બરાબર સૂત્ર શું હોય? તો કે શિયરિંગ સ્ટ્રેસ અપોન શિયરિંગ સ્ટ્રેન. બરાબર. એટલે કે આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. હવે જે આ આકાર વિકૃતિ હોય એ યાદ રાખજો તરલ પદાર્થો માટે અથવા તો આદર્શ તરલ પદાર્થ માટે. કેમ કે તેમનો કોઈ ચોક્કસ આકાર ના હોય એટલે એ કેવી હોય? અનંત. આદર્શ તરલ પદાર્થ માટે હોય અનંત. અને એ અનંત હોય તો ઈટાનું મૂલ્ય શું આવે? 0. એટલે ઈટા ઇક્વલ ટુ તમે આમ લખી શકો સિગ્મા એસ, ગમે તે હોય, તમે ગમે તેવું પ્રતિબળ ઉત્પન્ન કરો, આકારમાં ફેરફાર અનંત થઈ જશે એટલે તમને આકાર સ્થિતિસ્થાપકતા અંક 0 મળશે. એટલે અહીંયા આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, ચાલો આ ફર્સ્ટ ક્વેશ્ચનનું સોલ્યુશન થયું. હવે સેકન્ડ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. સમાન દ્રવ્યમાંથી બનાવેલ બે તાર એ અને બી છે. તેમની લંબાઈનો ગુણોત્તર 1/2, વ્યાસનો ગુણોત્તર 2/1. બરાબર. જો તેમને એક સરખા બળથી ખેંચવામાં આવે તો તેમની લંબાઈઓનો ગુણોત્તર શું હશે? એક સમાન બળથી ખેંચવામાં આવે છે તથા દ્રવ્ય પણ સમાન છે એટલે યંગ મોડ્યુલસ પણ સમાન હોય. તો હું સોલ્યુશનમાં આવી રીતે લખી શકું, યંગ મોડ્યુલસ એ નો બરાબર યંગ મોડ્યુલસ બી નો. ઓકે, યંગ મોડ્યુલસ શું હોય? બળના છેદમાં ક્ષેત્રફળ. હવે સમજો, બળ તો સમાન આપેલ છે ને, એટલે બળના છેદમાં ક્ષેત્રફળ કોનું? એનું, છેદમાં ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા એલ બાય એલ. અને એ પણ કોના માટે? એ માટે. તમને કીધું છે શું? સમજો, તેમની લંબાઈનો ગુણોત્તર શોધો એમ કીધું છે. બરાબર. અહીંયા પણ લંબાઈનો ગુણોત્તર જ આપેલો છે એટલે ક્વેશ્ચનમાં ક્યાંક મિસ્ટેક હોય એવું લાગે છે. બરાબર. તો અત્યારે જે તમને આપેલી છે તે લંબાઈનો ગુણોત્તર પૂછેલો નથી, પણ લંબાઈના ફેરફારનો ગુણોત્તર મેળવવાનો છે. તો અહીંયા હું થોડુંક એડિટિંગ કરી નાખું છું. લંબાઈઓના આટલું આપણે કાઢી નાખીશું. ફેરફારનો ગુણોત્તર ખાલી જગ્યા છે. બરાબર. કેમ કે લંબાઈનો ગુણોત્તર તમને આપેલો છે. ઓકે, ડેલ્ટા એલ એ માટે, એલ પણ એ માટે. એવી રીતે બળના છેદમાં ક્ષેત્રફળ બી માટે, ડેલ્ટા એલ બી માટે અને એલ પણ બી માટે. બંનેમાં તમે જોશો તો બળ તો સમાન હતું, સમાન બળથી ખેંચવામાં આવે છે એમ કીધેલું. ઓકે, તો હવે છેદનો છેદ અંશમાં જશે એટલે એલ એ છેદમાં એ અને ડેલ્ટા એલ એ ઇક્વલ ટુ એલ બી છેદમાં એ બી અને ડેલ્ટા એલ બી. ક્લિયર? ઓકે, ચાલો અહીંયા સુધી ક્લિયર છે. લંબાઈનો ગુણોત્તર 1:2 આપેલો છે.
એટલે LA/LB 1/2 થશે. તો હું LA અને LB ને એક તરફ લઈ લઉં છું. એવી રીતે AB અને AA ને એક તરફ લઈ લઉં છું. અને એવી રીતે અમને અહીંયા મળશે ΔLA/ΔLB. બરાબર. શું કરેલું છે યાદ રાખજો. ખાલી ΔLA ને આ સાઈડ લઈ આવ્યા, ΔLB ને ત્યાં રાખેલું છે. આ બંનેને આપણે ડાબી બાજુ લઈ આવ્યા છીએ. બાકી કોઈ ફેરફાર કરેલો નથી. LA/LB કેટલું છે? 1/2. એટલે આ થઈ જશે 1/2. અહીંયા શું થશે? પાઈ RB² છેદમાં પાઈ RA² ઇક્વલ ટુ ΔLA/ΔLB. પાઈ કેન્સલ. આ 1/2 તો છે જ. હવે RB/RA પણ તમને RA/RB આપેલું છે 2/1. એ અને બીના વ્યાસનો ગુણોત્તર હોય, એ જ ત્રિજ્યાનો ગુણોત્તર હોય. તો એ 2/1 હોય તો આ પાછું 1/2 થશે. એટલે 1/2 નો કૌંસ ઉપર વર્ગ ઇક્વલ ટુ ΔLA/ΔLB. એટલે 1/8 જવાબ આવે છે. આન્સર આવશે 1/8. બરાબર. એટલે ફાઇનલ આન્સર હું અહીંયા લખું છું ΔLA/ΔLB ઇક્વલ ટુ 1/8. આ સેકન્ડ ક્વેશ્ચનનું સોલ્યુશન થયું. હવે જોઈએ થર્ડ ક્વેશ્ચન. યંગ મોડ્યુલસ વાળા એક સ્થિતિસ્થાપક પદાર્થને S પ્રતિબળની અસર હેઠળ ખેંચવામાં આવે છે. તો એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા થશે. એટલે કે ઉર્જા ઘનતા પૂછેલું છે. એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ઘનતા થયું. ઉર્જા ઘનતાનું સૂત્ર શું છે? 1/3 ગુણ્યા પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. હવે 1/3 તમને પ્રતિબળ તો આપેલું જ છે, જુઓ S. વિકૃતિ આપેલી નથી, તો તેને પ્રતિબળમાં કન્વર્ટ કરવી પડે. એટલે અહીંયા એક હું સૂત્ર લખું છું જે તમે ધ્યાનમાં લેશો. આપણે યંગ મોડ્યુલસ લઈએ ને, તો તેનું સૂત્ર શું હોય? પ્રતિબળ છેદમાં વિકૃતિ. તો વિકૃતિ બરાબર શું થશે? પ્રતિબળ છેદમાં યંગ મોડ્યુલસ. બરાબર. એટલે હું અહીંયા પ્રતિબળ S છેદમાં યંગ મોડ્યુલસ Y લખી શકું. એટલે કે S² / 2y. S² / 2y એટલે ઓપ્શન C રાઈટ આન્સર છે અહીંયા. ચલો, અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. હવે ક્વેશ્ચન નંબર 4. ઓકે. R ત્રિજ્યાની લાકડીની તકતી પર કેપિટલ A આડછેદના ક્ષેત્રફળ અને સ્મોલ r ત્રિજ્યાવાળી સ્ટીલની રિંગ જડેલી છે. જો સ્ટીલનો યંગ મોડ્યુલસ y હોય તો સ્ટીલની રિંગને વિસ્તારવા માટે કેટલા બળની જરૂર પડશે? R > સ્મોલ r છે. બરાબર. આ જડેલી છે નહીં, અહીંયા પણ થોડું કરેક્શન આવશે કે જડિત કરવાની છે. જડિત કરવાની છે. ઓકે. તો સમજો R ત્રિજ્યાની લાકડાની તકતી છે. એટલે એ આવી કંઈક તકતી છે, સમજો. આટલી મોટી, આવી તો ના હોય, ગોળ હોય ને. અને સ્મોલ r ત્રિજ્યાની સ્ટીલની રિંગ છે. પણ સ્મોલ r ત્રિજ્યાની જે સ્ટીલની રિંગ છે એ થોડી સાઇઝમાં નાની છે, જુઓ. હવે તેને ખેંચીને મોટી કરવાની છે. જો અત્યારે હું આ સ્ટીલની રિંગને મૂકું ને તો એ પેલી પર જકડાશે જ નહીં. એટલે આ જે સ્ટીલની રિંગ છે ને મારે આ રીતે એક બાજુ લગાવીને આવી રીતે ખેંચીને મોટી કરવી પડશે, જેથી લાકડાની રિંગ પર તેને જડી શકાય. આવી રીતે. બરાબર ને? તો હવે તેના માટે તમારે કેટલું બળ લગાવવું પડશે તેની ગણતરી કરવાની છે. બરાબર. બાકી સોલ્યુશન તો સાવ ઇઝી છે.
યંગ મોડ્યુલસ વાય છે એ તમને આપેલું છે, તો યંગ મોડ્યુલસથી જ શરૂઆત કરો. બળના છેદમાં ક્ષેત્રફળ અને છેદમાં તમે કરશો ડેલ્ટા એલ બાય એલ. તમને જોઈએ છે બળ, તો બળ બરાબર યંગ મોડ્યુલસ ઇન્ટુ ક્ષેત્રફળ ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ થશે. બળને આપણે સૂત્રનો કરતા બનાવી લીધો, તો યંગ મોડ્યુલસ ઇન્ટુ ક્ષેત્રફળ. ડેલ્ટા એલ એટલે લંબાઈમાં થતો ફેરફાર. અંતિમ લંબાઈ શું થવી જોઈએ? તો કે મોટી ત્રિજ્યા છે તેના પરિઘ જેટલી અને પ્રારંભિક લંબાઈ નાની ત્રિજ્યાના પરિઘ જેટલી, છેદમાં પ્રારંભિક લંબાઈ નાની ત્રિજ્યાના પરિઘ જેટલી હોય. પ્રારંભિક તો એટલી જ હતી, એટલે આમાંથી 2π કોમન નીકળીને કેન્સલ. તો પછી બળનું મૂલ્ય તમને શું મળે છે જુઓ, યંગ મોડ્યુલસ ઇન્ટુ ક્ષેત્રફળ અને ઇન્ટુ આવી રીતે તમને મળે છે કેપિટલ આર માઇનસ સ્મોલ આર ડિવાઈડ બાય સ્મોલ આર. યંગ મોડ્યુલસ ઇન્ટુ ક્ષેત્રફળ ઇન્ટુ કેપિટલ આર માઇનસ સ્મોલ આર ડિવાઈડ બાય સ્મોલ આર. ઓપ્શન બી રાઈટ આન્સર છે. આમાંથી તમે જોશો તો તમને ધ્યાનથી જુઓ તો ખબર પડશે, આ પારિમાણિક દ્રષ્ટિએ જ ખોટું છે, બળનું પરિમાણ છે જ નહીં, અને આ પણ પારિમાણિક દ્રષ્ટિએ નહીં, એ નહીં આ. તો બેમાંથી એક જ આન્સર આવવાનો છે, તો ફાઇનલ થઈ જશે પહેલેથી જ ગણતરી કર્યા વગર. તો આ વસ્તુ પણ ધીમે ધીમે શીખવાની છે. અમુક ક્વોન્ટિટી છે એ પારિમાણિક દ્રષ્ટિએ જ ખોટી હશે, બરાબર. અમુક ઓપ્શન તો એમ જ નીકળી જતા હશે. ચલો ક્વેશ્ચન નંબર 5. એ જેટલો આડછેદ ધરાવતા એક સમાંગ તારમાંથી બનાવેલ સાદા લોલકનો આવર્તકાળ કેપિટલ ટી છે. જ્યારે વધારાનું દળ કેપિટલ એમ દોલકમાં ઉમેરવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ ટીએમ થાય છે. તો તારના દ્રવ્ય માટે યંગનો સ્થિતિસ્થાપકતા અંક વાય હોય તો 1/y બરાબર ખાલી જગ્યા. ચલો આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીએ. ચલો તો હવે આવર્તકાળ શું હોય? આવર્તકાળ પહેલાં તમને કીધું છે ટી, તો ટી બરાબર શું થશે? 2π √L/g. આ સમીકરણ 1. હવે જે નવો આવર્તકાળ બનશે તે આવર્તકાળમાં ફેરફાર કોના લીધે થયો? તો કે લંબાઈમાં ફેરફાર થયો, એટલે અહીંયા આવી જશે L પ્લસ ડેલ્ટા એલ ડિવાઈડ બાય જી. આ સમીકરણ 2. હવે ડેલ્ટા એલની માહિતી આપણે મેળવવાની છે, બરાબર. ચલો ડેલ્ટા એલ માટે શું કરીશું? તો યંગ મોડ્યુલસ વાય બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ છેદમાં ડેલ્ટા એલ બાય એલ, બરાબર. તો ડેલ્ટા એલ બાય એલ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા યંગ મોડ્યુલસ થશે. તો બળ શું છે? કેપિટલ mg છેદમાં ay થશે, અને આ થશે ડેલ્ટા એલના છેદમાં એલ. ડેલ્ટા એલ શું થશે? અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ. તો અંતિમ ધારો કે કેપિટલ એલ છે અને પ્રારંભિક છે સ્મોલ એલ. તો અહીંયા પણ હું કરી દઉં કેપિટલ એલ. આટલું છે કામ. હવે મને જોઈએ છે યંગ મોડ્યુલસ વાય, પણ કેવું? 1/y જોઈએ છે, વાય નહીં. તો 1/y ને સૂત્રનો કરતા બનાવું તો એના છેદમાં કેપિટલ mg, અને કાઉન્સમાં શું બચશે? તો કે L માઇનસ સ્મોલ એલ ડિવાઈડ બાય સ્મોલ એલ. આ એ સામે ગયો, આ કેપિટલ mg નીચે આવ્યું, બસ. બાકી કોઈ ફેરફાર કરેલો નથી. એટલે કેપિટલ એ છેદમાં કેપિટલ mg. અહીંયાથી હું એલને સૂત્રનો કરતા બનાવું તો કેપિટલ એલને, તો TM સ્ક્વેર ઇન્ટુ જી થશે અને ડિવાઈડ બાય 4π સ્ક્વેર થશે. ચલો કરી દઈએ. TM સ્ક્વેર ઇન્ટુ જી છેદમાં 4π સ્ક્વેર માઇનસ અહીંયા થશે ટી સ્ક્વેર ઇન્ટુ જી ડિવાઈડ બાય 4π સ્ક્વેર. એવી રીતે પાછું નીચે થશે ટી સ્ક્વેર ઇન્ટુ જી
ડિવાઈડ બાય 4π². તો આમાંથી જુઓ તો g 4π² g 4π² g 4π² કેન્સલ આઉટ. તો પછી આન્સર શું બચે છે? આન્સર બચશે 1/y ઇક્વલ ટુ a ડિવાઈડ બાય કેપિટલ mg ઇન્ટુ tm² માઇનસ t² ડિવાઈડ બાય t². એટલે તમે આવી રીતે લખી શકો. આ t² ને બંનેની નીચે મૂકી દો તો tm/t² માઇનસ 1 થઈ શકે. એટલે આપણે જેવો ઓપ્શનમાં આપેલો છે એ ટાઈપનો આન્સર મળી શકે. એક તો a ડિવાઈડ બાય mg હોવું જોઈએ, tm² ડિવાઈડ બાય t માઇનસ 1. એટલે ઓપ્શન એ અત્યારે રાઈટ છે. બરાબર. થોડોક વિચારીને દાખલો ગણશો એટલે ઓટોમેટિક આન્સર આવી જશે. બરાબર. શું કરેલું છે તમને ખબર પડી જ ગઈ હશે. અહીંયાથી મોટા ફેરફારો થયા છે તો યાદ રાખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી. એવું લાગે નોટ્સમાં લખી રાખવાનું. અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે શું કરેલું છે? લંબાઈને સૂત્રનો કરતા બનાવેલી છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. m દળ અને કેપિટલ L લંબાઈ ધરાવતો સમાન આડછેદના ક્ષેત્રફળ a વાળો ધાતુનો તાર છત પરથી લટકાવેલ છે. જો તેનો યંગ મોડ્યુલસ y હોય તો તારના પોતાના વજન બળને લીધે તેની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L બરાબર ખાલી જગ્યા થાય. હવે આ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર. પણ થોડુંક વ્યવસ્થિત સમજવાનું છે. જેટલું આપણે સમજીએ છીએ એટલો ઇઝી નથી. બરાબર. જોતા એવું લાગશે કે એકદમ નોર્મલ કન્સેપ્ટ છે. હા, એક વખત તમને આઈડિયા આવી જાય કે શું કરવાનું છે પછી આ જે આન્સર છે એ ખૂબ જ ઇઝી બની જશે. ધારો કે આવી રીતે એક સળિયો લટકાવેલો છે આપણે. બરાબર. તો થશે શું કે લંબાઈમાં થતો વધારો તે આટલા ભાગમાં ઓછો હશે. કેમ? ધારો કે હું અહીંની વાત કરું તો આટલું જ બળ લાગે છે ને, આટલો પાર્ટ જ એ ઊંચકીને રાખે છે. પણ આ ભાગની વાત કરું તો એ આટલો મોટો ભાગ ઊંચકીને રાખે છે. એટલે કે વજન બળમાં સતત ફેરફાર થાય છે. વજન બળમાં સતત ફેરફાર થાય છે એટલા માટે આપણે શું કરવું પડે? એક સેમ્પલ પસંદ કરવું પડશે. ચલો, મેં અહીંયા એક સેમ્પલ પસંદ કરી લીધું આવી રીતે. આ સેમ્પલને નામ આપી દઈએ આપણે dx. બરાબર. આ સેમ્પલનું નામ આપણે આપી દીધું dx. અને કોઈ એક બાજુથી આપણે સ્થાન લઈ લઈએ. ધારો કે હું આ નીચેથી સ્થાન લઉં છું તેનું x. બરાબર. તો હવે પહેલાં તો હું લઈ લઈશ આ dxમાં થતો, મતલબ આ જે લંબાઈ છે x તેમાં થતો વધારો. તો સમજો યંગ મોડ્યુલસ બરાબર શું થશે? યંગ મોડ્યુલસ થશે ડેલ્ટા L ડિવાઈડ બાય L, સોરી a f ડિવાઈડ બાય a અને ડેલ્ટા L બાય L. મને જોઈએ છે ડેલ્ટા L, તો હું ડેલ્ટા L ને સૂત્રનો કરતા બનાવું તો f L ડિવાઈડ બાય ay થશે. બળ કયું છે? તો બળ લાગશે mg જેટલું. અત્યારે તમે જોવા જાઓ તો આટલો આ જે dx વાળો ભાગ છે એ આ નીચેના x લંબાઈનું જ દળ ઉચકે છે. નીચેની x લંબાઈનું જ દળ ઉચકે છે. તો પછી આપણે વજન લઈશું mg, પણ m આખું નહીં, ખાલી x લંબાઈ માટેનું. હવે કુલ લંબાઈ તમને કેટલી આપેલી છે? કુલ લંબાઈ છે L. તો હું પહેલાં સાઈડમાં ગણતરી કરી લઉં કે x લંબાઈનું દળ કેટલું? તો એ દળને આપણે સ્મોલ m નામ આપીએ. તો જે કુલ દળ હતું, બરાબર, કુલ દળ પાછું સ્મોલ m જ આપેલું છે એટલે આને કંઈક અલગ જ નામ આપી દઈએ. x લંબાઈનું દળ mx ઇક્વલ ટુ કુલ દળ m છેદમાં કુલ લંબાઈ, એટલે એકમ લંબાઈ દીઠ દળ થઈ ગયું અને ગુણાકારમાં આપેલી લંબાઈ.
બરાબર, આટલું તમારે પહેલાં અલગથી ધ્યાનમાં રાખવાનું. એટલે અહીંયા શું થશે, m ડિવાઈડ બાય કેપિટલ L ઇન્ટુ એક્સ ઇન્ટુ જી. આ એફ થઈ ગયું. લંબાઈ એલની જગ્યાએ શું આવશે અત્યારે, એક્સ લંબાઈ, અને નીચે આવશે ક્ષેત્રફળ ગુણ્યા યંગ મોડ્યુલસ. એ તો એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, તો હવે આગળ શું કરશું જુઓ. આપણે જે લંબાઈનો ફેરફાર જોવાનો છે એકચ્યુઅલી એક્સમાં નહીં પણ આપણે ડીએક્સમાં જોવાનો હતો. કેમ, એટલે અહીંયા લંબાઈ આવશે ડીએક્સ. ઓકે, ચલો આ થઈ ગયું ડેલ્ટા એલ, અથવા તો તમે સ્મોલ લંબાઈમાં ફેરફાર ડીએલ કહી શકો. બરાબર. ઓકે, હવે તમારે કુલ ફેરફાર જોઈતો હોય તો પાછું આનું સંકલન કરવું પડશે. બરાબર, સંકલન ક્યાંથી ક્યાં સુધી સમજો. અહીંયા કોઈ પણ પ્રકારનું વજન ઉચકવું પડતું નથી, એટલે 0થી લઈને તમે ક્યાં સુધી કરશો, કેપિટલ એલ સુધી. બરાબર, એટલે આપણે હવે સંકલન કરી દઈએ. સંકલનમાં ડીએલ 0થી લઈને કેપિટલ એલ સુધી, અથવા તો ટોટલ ફેરફાર ડેલ્ટા એલ સુધી, એમ સમજો ને. લંબાઈમાં ફેરફાર જ જોઈએ છે ને, તો લંબાઈનો કુલ ફેરફાર 0થી લઈને કેટલો થાય છે, ડેલ્ટા એલ જેટલો થાય છે. અહીંયા સંકલનમાં સ્મોલ એમ, કેપિટલ એલ, જી અને એ વાય. એટલે એક કામ કરીએ, એમ જી ડિવાઈડ બાય એલ એ વાય આટલું બહાર કાઢી લઈએ. સંકલનમાં બચશે એક્સ ઇન્ટુ ડીએક્સ 0થી લઈને કેપિટલ એલ સુધી. એટલે આ થઈ ગયું ડેલ્ટા એલ. અહીંયા થશે એમજી ડિવાઈડ બાય કેપિટલ એલ એ વાય. એક્સનું થશે x²/2 0થી લઈને એલ સુધી, એટલે l²/2 ને એક એલ કેન્સલ, એટલે mg એલ ડિવાઈડ બાય 2ay આન્સર આવશે. mg એલ ડિવાઈડ બાય 2ay, એટલે ઓપ્શન બી અત્યારે રાઈટ આન્સર છે. સમજો આપણે કેટલી પ્રોસેસ અહીંયા કરેલી છે. આ યંગ મોડ્યુલસ છે, તેમાં આપણે સ્મોલ ચેન્જ ઇન લેન્થ લીધું છે, એટલે ડીએલ લીધું છે, એમ સમજો. એ ડીએલને આપણે સૂત્રનો કરતા બનાવ્યો, તો એફએલ ડિવાઈડ બાય એવાય મળ્યું. હવે એ એફએલ, એલ શું છે, આપેલી લંબાઈ. હવે એ લંબાઈ કેટલી, તો કે આ ડીએક્સ જેટલી. એટલે અત્યારે લંબાઈની જગ્યાએ આપણે શું લીધું, ડીએક્સ. બળમાં તમારે એમજી કરવાનું હતું, પણ એમ દળ કેટલાનું, તો કે ડીએક્સની નીચે જેટલું દળ હોય તેટલું. તો એકમ લંબાઈ દીઠ દળ ગુણ્યા આપેલી લંબાઈ, એટલે તમને એ દળ મળી ગયું, ઇન્ટુ જી કરી દીધું, ડિવાઈડ બાય એવાય કરી દીધું. પછી ડીએલનું તમે સંકલન કરો છો 0 ફેરફારથી લઈને કુલ ફેરફાર ડેલ્ટા એલ સુધી. તો એક્સમાં તમે સંકલન કરશો 0 લંબાઈથી લઈને કુલ લંબાઈ એલ સુધી. બરાબર, એટલે તમને આન્સર મળી જશે. ક્લિયર છે? ઓકે, એક તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ તમને આપેલો છે. જુઓ, યંગ મોડ્યુલસ છે y = 2 × 10⁻10 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તેમાં પ્રતાન વિકૃતિ એટલે એપ્સલન એલ 1% જોઈતી હોય. 1% એટલે 1/100. 1% કીધું છે, એટલે 1/100 મૂલ્ય થયું, એટલે 0.01 થઈ. તો તારના એકમ કદમાં સંગ્રહ થતી ઉર્જા, ખાલી જગ્યા જૂલ પર મીટર ક્યુબ, એટલે ઉર્જા ઘનતા મેળવવાની છે. હવે ઉર્જા ઘનતાનું સૂત્ર છે 1/3 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. તો વિકૃતિ તો છે જ આપણી પાસે. પ્રતિબળ બરાબર યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ કરી શકાય. પ્રતિબળ એટલે યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ, અને એક વિકૃતિ અહીંયા છે જ, એટલે આપણે આવું કરવાનું રહેશે. 1/3 y ગુણ્યા એપ્સલન એલનો વર્ગ. 1/3 yની કિંમત કેટલી, તો કે 2 × 10⁻10. એપ્સલન એલ એટલે 0.01 તેનો વર્ગ. એટલે અહીંયા જુઓ તો આ 2 કેન્સલ આઉટ. હવે બચ્યું શું, એ આન્સર. એટલે 10⁻4 છે, એટલે ρ = 10⁻+6 જૂલ પર મીટર ક્યુબ આન્સર આવશે.
10⁶ જૂલ પર મીટર ક્યુબ, એટલે આ આન્સર છે. બરાબર. હવે ક્વેશ્ચન નંબર 8. બે તારો સમાન દ્રવ્યના બનેલા છે, સરખું કદ ધરાવે છે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A અને બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ 3A છે. જો સરખું કદ ધરાવે છે અને સમાન દ્રવ્ય એટલે દળ પણ સરખું થઈ જશે. F જેટલું બળ આપીને પહેલા તારની લંબાઈમાં ΔL નો વધારો કરવામાં આવે તો બીજા તારને ખેંચીને તેની લંબાઈમાં આટલો જ વધારો કરવા માટે કુલ કેટલા જથ્થાનું બળ લગાવવું પડે. સાવ ઇઝી છે. હું એમ કહું કે ΔL1 બરાબર ΔL2 આપણે આપેલું છે, લંબાઈમાં ફેરફાર સરખો કરવો છે. તો ΔL નું સૂત્ર શું થશે એ આપણે અહીંયા બનાવી લઈએ કે યંગ મોડ્યુલસ હોય તો F/A છેદમાં શું કરાય ΔL/L. તો ΔL કઈ રીતે મળે? FL/AY. તો અહીંયા પણ સેમ એવું F1 L1/A1 y સરખું છે ઇક્વલ ટુ અહીંયા શું થશે F2 L2 A2 અને y. તો અહીંયા આ y કેન્સલ આઉટ. હવે તમને કદ સમાન આપેલું છે જુઓ. તો કદ એટલે શું થયું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થઈ. બરાબર, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થઈ. તો પછી હવે આને કદમાં કન્વર્ટ કરી દઈએ પહેલાં. હવે કદમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરશું? F1 અહીંયા A1L1 છેદમાં A1 સ્ક્વેર થઈ જશે. A1 વડે ગુણતા અને ભાગતા. સામેની સાઈડ F2 A2L2 છેદમાં A2 નો વર્ગ થઈ જશે. A2 વડે ગુણતા અને ભાગતા. ચલો, તો હવે તમને A1L1 A2L2 સમાન છે કેમ કે કદ બની ગયું. F1 × V1 છેદમાં A1 સ્ક્વેર ઇક્વલ ટુ F2 × V2 છેદમાં A2 સ્ક્વેર. એટલે આ કેન્સલ આઉટ V1 અને V2 કેમ કે કદ સમાન આપેલા છે. બરાબર, એટલે કદ માટે આપણે V1 V2 શબ્દ વાપરવા જ નથી, V જ રાખીએ એટલે કેન્સલ કરવામાં મજા આવે. ઓકે, હવે આગળ પહેલાને F જેટલું બળ લગાવો ત્યારે ΔL માં વધારો થાય છે, એટલે F1 ની જગ્યાએ હું કરી દઉં F. તેનું ક્ષેત્રફળ A છે એટલે A1 સ્ક્વેરની જગ્યા પર A સ્ક્વેર. અહીંયા F2 અહીંયા 3A નો કાઉન્સ ઉપર વર્ગ થશે. A સ્ક્વેર કેન્સલ આઉટ એટલે F2 તમને મળશે 9F. તો અહીંયા જે 9F આપેલું છે એ અત્યારે આન્સર છે. બરાબર. હજુ એક ક્વેશ્ચન છે. ચોક્કસ કદના તાંબામાંથી L લંબાઈનો તાર બનાવ્યો છે. જ્યારે તેને અચળ બળ F લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ ΔL જેટલી વધે છે. તો નીચેનામાંથી કયો ગ્રાફ સુરેખ મળશે? વેરી ગુડ. તો યંગ મોડ્યુલસનું સૂત્ર શું? બળના છેદમાં ક્ષેત્રફળ ΔL/L એટલે ΔL નીચે રહેશે અને છેદનો છેદ અંશમાં જશે. ઓકે, તો પહેલાં તો એવું લાગે કે ΔL અને L નો ગ્રાફ આપણે કરીએ એટલે લગભગ સુરેખ મળી જશે, પણ એવું નથી. ચોક્કસ કદ કીધું છે, L લંબાઈનો તાર કીધો છે, અચળ બળ F કીધું છે, લંબાઈમાં ફેરફાર ΔL કીધેલો છે. અહીંયા કોઈ ક્ષેત્રફળની માહિતી છે જ નહીં એટલે આ ક્ષેત્રફળમાં ફેરફાર થતો હોઈ શકે. એટલે કે હું અહીંયા ΔL ને સૂત્રનો કરતા બનાવું તો મને મળશે FL/A × Y. હું એમ ના કહી શકું કે ΔL અને L એકબીજાના સમચલનમાં છે, નહીંતર તો ડાયરેક્ટ હું એમ કહી દઉં ΔL થી L નો જે ગ્રાફ છે એ સુરેખ મળે અને આ આન્સર પણ એ રોંગ પડશે. કેમ કે અહીંયા ક્ષેત્રફળ પણ બદલાય છે. હા, ચોક્કસ કદ કીધું છે એટલે કદ બદલાતું નથી. એટલે કે હવે પછીનું સ્ટેપ તમારું આવું હોવું જોઈએ. ΔL બરાબર FL² છેદમાં અહીંયા AL × Y. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરી દીધું એટલે કદ મળી ગયું. એટલે FL² છેદમાં કદ V × Y.
આ ડેલ્ટા એલ. હવે આ આન્સર છે એટલે ડેલ્ટા એલ વિરુદ્ધ એલ સ્ક્વેરનો ગ્રાફ બનાવશો તો તમને અચળ મળશે, કેમ કે આટલો ભાગ અચળ છે. સમજ પડી? એટલે હવે આ તમને સુરેખ એક ગ્રાફ બનાવીને આપશે, કેમ કે આ કંઈક આવું થઈ ગયું વાય બરાબર mx જેવું, જ્યાં એમ ઢાળ હોય તો વાય ચલે છે એક્સ થઈ ગયું. એટલે ઉગમ બિંદુમાંથી શરૂઆત થતો ગ્રાફ તમને મળી જશે. બરાબર. હજુ એક ક્વેશ્ચન છે, એ પણ આપણે જોઈ લઈએ. પોલિએસ્ટર ફાઇબરના બનેલા દોરડાનો વ્યાસ 3 સેન્ટીમીટર છે, જેની બ્રેકિંગ સ્ટ્રેન્થ 150 કિલોન્યુટન છે. હવે જો તેની બ્રેકિંગ સ્ટ્રેન્થ 600 કિલોન્યુટન કરવી હોય તો તે જ દ્રવ્યના દોરડાનો વ્યાસ કેટલો હોવો જોઈએ? તો સાવ ઇઝી છે. બ્રેકિંગ સ્ટ્રેન્થ માટે તમારે શું કરવાનું છે, તો કે પહેલાં હતી તેના કરતાં સમજો. સિગ્મા 2 છે એ 4 × સિગ્મા 1 છે. જુઓ, પહેલાં 600 કિલોન્યુટન હતી, હવે 50 કિલોન્યુટન છે. બરાબર ને? તો દોરડાનો વ્યાસ કેટલો હોવો જોઈએ એ જ આપણે મેળવવાનું છે. તો તમે શું કરશો, અહીંયા બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો અહીંયા F2 / ક્ષેત્રફળ A2 = 4 × F1 / ક્ષેત્રફળ A1. હવે બળ તો 4 ગણું કરી જ નાખવાનું છે. બરાબર. એટલે હવે આ બળ સમાન થઈ ગયા. એટલે આ રીતે દાખલો નહીં ગણાય. આપણે એક કામ કરીએ, તમને કેમ કે અહીંયા ન્યૂટનમાં આપેલું છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર નથી આપેલું, એટલે બ્રેકિંગ સ્ટ્રેન્થ તરીકે તમને બળ આપેલું છે. બરાબર. તો સાવ ઇઝી. બળનું તમે સૂત્ર લો યંગ મોડ્યુલસ પરથી, તો બળ ગુણ્યા લંબાઈ છેદમાં શું થશે, A × ડેલ્ટા એલ. તો F તમને મળશે YA ડેલ્ટા L/L. તો આ બધું તો અચળ છે. બરાબર. તો બળ ચલે છે, તમને શું મળી ગયું, ક્ષેત્રફળ. તો હું F2 છેદમાં F1 કરું તો મને A2/A1 મળશે. F2 છેદમાં F1, તો F2 કેટલા છે, 600, F1 150, A2 એટલે પાઈ R2² છેદમાં પાઈ R1². અથવા તો ક્ષેત્રફળની જગ્યાએ વ્યાસ ભાગ્યા 2 કરી દો તો D2/2². અહીંયા વ્યાસ ભાગ્યા 2 ત્રિજ્યા D1/2². હવે તમે છેદ ઉડાડો તો અહીંયા 4 આવશે, પાઈ કેન્સલ, નીચે 2 કેન્સલ. તો 4 = D2² છેદમાં D1 પાછો વ્યાસ તમને આપેલો છે 3, એટલે અહીંયા 3નો વર્ગ થશે. તો D2 = 36નું વર્ગમૂળ 6 થશે. શેમાં આપેલો હતો વ્યાસ એ જોઈ લો, સેન્ટીમીટરમાં. તો અહીંયા પણ આન્સર આવશે સેન્ટીમીટરમાં. એટલે અત્યારે આન્સર બને છે 6 સેન્ટીમીટર. બરાબર. ચલો, અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. આ બધા જ ક્વેશ્ચન એક વખત વ્યવસ્થિત જોઈ લેજો અને આ ટાઈપના ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરતા રહેજો. બરાબર. કે ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.